અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણિયાળા ગામ નજીક આવેલી ઘાણો નદીમાંથી એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। ઘટના ઘુઘરીયાળી મંદિર પાસે આવેલી ઘાણો નદીની હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર નાના રીંગણિયાળા ગામના રહેવાસી ભાણાભાઈ આપાભાઈ બોરીચા ઉંમર વટ્ટા 70 ગઈકાલે મોડી સાંજે રાજુલા શહેરમાં માલ સામાન લેવા માટે ગયા હતા। જો કે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન આજે તેમનો મૃતદેહ ઘુઘરીયાળી મંદિર પાસે આવેલી ઘાણો નદીમાંથી મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ટીડીઓ સહિત તરવૈયાઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃદ્ધનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં નાના રીંગણિયાળા ગામના સરપંચ વનરાજભાઈ ધાકડા સહિત ગામના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। સમગ્ર મામલે રાજુલા પોલીસે અકસ્માત કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।